અને હવે તમને પ્રશ્ન પૂછાવાના છે ને ઇન્ફોર્મેશન બેઝ નથી અને તમને ડિટેલ અભ્યાસક્રમ આપી દીધો છે. અગાઉ કેવું હતું કે કેટલું કયા માર્ક્સનું પૂછાશે એ પ્રમાણે પર પ્રશ્નો આવતા નતા અને ડિટેલ સિલેબસ મળતો નતો કે ભાઈ જીકે માં શું કરવું, તો જીકે તો વાઇડ હતું. હવે તમને ટોપિક જ આપી દીધા છે એટલે ડિટેલ સિલેબસ આપી દીધો છે. 150 MCQ, 150 પ્રશ્નો આપણા જે છે 2 કલાકનો સમય મળવાનો છે. આ રીતનો આપણો સિલેબસ છે, બરાબર. હા, 5 વિભાગમાં જ સિલેબસ છે. 5 વિભાગ 30 ગુણના છે. 5 વિભાગની જો હું ડિટેલ તમને માહિતી આપું તો અહીંયા આપણો પહેલો વિભાગ જે છે, બરાબર, બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, ખરેખર એને શિક્ષણ શાસ્ત્ર કહેશું. તો બાળ વિકાસ 15 ગુણ, સમાવેશી શિક્ષણ 5 ગુણ અને અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર છે 10 ગુણ. આ આપણો 30 ગુણનો બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર કે જેમાં બેઝિક મનોવિજ્ઞાન છે અને બાળ વિકાસને લગતું છે. અને અહીંયા તમારે કરવાનું છે સમાવેશી શિક્ષણનું ટોપિક 5 ગુણમાં. વિભાગ 2 ની અંદર ગુજરાતી ભાષા છે, એમાં અર્થગ્રહણ 15 ગુણ અને ભાષા વિકાસ અને શૈક્ષણિક પદ્ધતિ 15 ગુણ છે. એટલે અહીંયા તમારે ગુજરાતીમાં અર્થગ્રહણ માટે તમને શબ્દ ભંડોળ અને વ્યાકરણ આવડવું જોઈએ. તમને પેરેગ્રાફમાંથી કોઈ સમાસ પૂછશે કે ભાઈ આ શબ્દનો સમાસ શું થાય, કે ભાઈ પેરેગ્રાફની અંદર વિદ્યાલય શબ્દ આવ્યો તો વિદ્યાલય શબ્દનો સમાસ શું, આગગાડી શબ્દનો સમાસ શું, આ શબ્દની જોડણી શું, કે પછી અહીંયા પેરેગ્રાફમાંથી તમે અર્થગ્રહણ કેટલું કર્યું, પેરેગ્રાફમાંથી અરી શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ શું, વિરોધાર્થી શબ્દ શું, આવા પ્રકારના પ્રશ્નો હશે. આ સિવાય તમારા અર્થગ્રહણના પ્રશ્નો હશે. એટલે કે અહીંયા તમારા સમજણના પ્રશ્નો હશે, ગોખવાનું નથી. એટલે અહીંયા પેરેગ્રાફમાંથી સમજવાનું છે. ત્રીજા નંબરે આપણું અંગ્રેજી ભાષા છે, એની અંદર તમારે કોમ્પ્રિહેન્શન કરવાનું, રીડિંગ કોમ્પ્રિહેન્શન, બરાબર. ગદ્યનો પેરેગ્રાફ હશે, પદ્યનો પેરેગ્રાફ હશે. અને રીડિંગ કોમ્પ્રિહેન્શન ની અંદર પણ તમારે પેરેગ્રાફને વાંચવાનો, સમજવાનો, એના સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુટ, ઇડિયમ્સ, બરાબર, એ પેરેગ્રાફ શું કહેવા માંગે છે એની સમજણ તમારે કેળવવાની છે, એનું ગ્રામર તમારે ટૂંકમાં સમજવાનું છે અને પ્રશ્નના જવાબ આપવાના છે. અને અહીંયા તમારે પેરેગ્રાફને આધારે પ્રશ્ન જવાબ ઈઝી થતું જાય છે, અઘરા નથી થતું. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિઓ, બરાબર, પદ્ધતિ પણ અહીંયા કરવાની છે. જે રીતે ગુજરાતીમાં છે એ જ રીતે અંગ્રેજીમાં પદ્ધતિ છે, જે તમને અગાઉ જ કીધું પદ્ધતિ કરવાની જ છે. હવે ગણિત છે તો ગણિત વિષય વસ્તુ અને ગણિતની પદ્ધતિ આપણે અગાઉ તમને કીધું હતું ભાઈ હવે તમારે પદ્ધતિ પણ ફોકસ કરવાની છે. તો ગણિતનું વિષય વસ્તુ આપણે કરવાનું છે. ધોરણ 10 સુધીનું ગણિત તૈયાર કરવાનું અને અહીં લખ્યું છે 1 થી 5 પણ 10 સુધીનું પૂછે છે એનું કઠિનતા મૂલ્ય. અને પદ્ધતિ પણ કરવાની છે, આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, બ્રેન સ્ટોર્મિંગ મેથડ, કોયડા ઉકેલ પદ્ધતિ, પૃથ્થકરણ, સંયોગીકરણ. ત્યાર પછી છે આપણું વિભાગ 5 પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, રીઝનિંગ. હવે અહીંયા સામાન્ય જ્ઞાન સાવ નહીવત જેવું થઈ ગયું છે. રીઝનિંગ એ 2-3 માર્ક્સનું, શિક્ષણના વર્તમાન પ્રવાહો 5 ગુણના, મેઇન પર્યાવરણ થઈ ગયું છે. પર્યાવરણ વિષય વસ્તુ પદ્ધતિ 20 ગુણ, સામાન્ય જ્ઞાન, રીઝનિંગ 5 ગુણ, શિક્ષણના વર્તમાન પ્રવાહો 5 ગુણ. તો આ રીતે આપણું 30 ગુણનું પર્યાવરણનું છેલ્લું ટોપિક પર્યાવરણ, વર્તમાન પ્રવાહો, શિક્ષણના અને રીઝનિંગ રહેવાનું છે. તો તમામ મિત્રો સરસ મજાની તૈયારી કરો. નવા 3 પુસ્તકો આવી રહ્યા છે ભાઈ. આનું પ્રી બુકિંગ ટૂંક સમયમાં શરૂ કરશું. ગુજરાતી અર્થગ્રહણ અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન, પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર અને બાળ વિકાસ શિક્ષણ શાસ્ત્ર સમાવેશી શિક્ષણ.